મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે શહેરભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે તપાસ દરમિયાન અનેક આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવતા અખાદ્ય સામગ્રીનું વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફોસ્કોરીસ એપ્લિકેશન મારફતે શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી સંસ્થાઓનું ફેર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ સામે આવતા તેમાંથી 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓએ દૂધ અને દૂધની બનાવટોના 43, ઘી અને ખાદ્ય તેલના 13, મરી મસાલાના 29 તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ એકત્ર કર્યા હતા। ઉપરાંત શહેરભરમાં કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। શહેરની 15 દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાંથી પણ દૂધના સેમ્પલ લઈ પાલિકાની પબ્લિક હેલ્થ લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમારું નામ અને કઈ પ્રકારે શું કાર્યવાહી કરે? હું ફૂડ સેફ્ટી ઓફિસર વૈશાલી દેસાઈ અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચનાથી જૂન મહિનામાં અત્રેના ફૂડ વિભાગ દ્વારા 1176 જેટલી સંસ્થાનું ચેકિંગ કરવામાં આવ્યું અને 77 જેટલી સંસ્થાનું ફોસ્કોરીસ એપ્લિકેશનમાં ફરીથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। એમાં 153 જેટલી આરોગ્યલક્ષી ખામી જણાતા સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને અખાદ્ય જથ્થાનો 80 કિલો જેટલો નાશ કરવામાં આવ્યો। તેમજ દૂધની બનાવટના 43 સેમ્પલ, પછી ખાદ્ય તેલ અને ઘીના 13 સેમ્પલ, મરી મસાલાના 29 અને અન્ય બીજા નમૂના 344 લઈને ટોટલ 429 નમૂનાઓ પૂરા જૂન મહિનામાં લેવામાં આવ્યા અને 4174 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થને સીઝ પણ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત ટેન્કરો દ્વારા જે દૂધ વિવિધ ડેરીઓમાં મોકલવામાં આવે છે ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને સેમ્પલ લીધા છે અને તેને 15 જેટલા નમૂના લઈને એને પૃથ્થકરણ કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે।